હલો, કેમ છો બધા? મજામાં છો? ઘરે છો? સેફ છો? ગુડ, વેરી ગુડ. તો શરૂ કરીએ છીએ આજે આપણો લેક્ચર નંબર 4 અને આજનો જે લેક્ચર હશે, અત્યાર સુધીમાં તમને કેમિકલ બોન્ડિંગ ટોપિકમાં જે લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે અને ઓક્ટેટ રૂલ છે એ થોડું ઘણું સમજતા આવડી ગયું છે. ઓકે, ઘણા બધાએ મને હોમવર્કનો જવાબ પણ સાચો મૂકેલો છે. બધા જ વિદ્યાર્થીએ મને હોમવર્કનો જવાબ સાચો મૂકેલો છે. જેટલા વિદ્યાર્થીઓએ હોમવર્કનો આન્સર મૂકેલો છે બધાનો જ સાચો છે. ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થીઓએ કે જેમને મને હોમવર્કનો આન્સર, મેં તમને લુઈસ ડોટ સ્ટ્રક્ચર લગભગ SF6 મોલિક્યુલ માટેનું હોમવર્કમાં કરવાનું કીધેલું, જે બધાનું સાચું છે. ખૂબ ખૂબ અભિનંદન. ચાલો, આજે જે લુઈસ ડોટ સ્ટ્રક્ચર લુઈસ બંધારણ આવે ગુજરાતીમાં, ચાલો ને, લુઈસ બિંદુ બંધારણ, લુઈસ ડોટ સ્ટ્રક્ચર વિશે જે આપણે વાત કરવાની છે આજના લેક્ચરમાં, એ ખાસ કરીને આજનો જે લેક્ચર છે એ જેઈ મેન્સ, એડવાન્સ અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂ રહેશે. આજનો લેક્ચર કમ્પ્લીટલી જેઈ મેન્સ, જેઈ એડવાન્સ બોલો કે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ રહેશે. આજના લેક્ચરને આપણા બુકના સિલેબસ સાથે બહુ કંઈ ખાસ લેવા દેવા નહીં હોય. બુકમાં સમજાવેલી છે વાતોને, પણ થોડી અધ્ધર સમજાવેલી છે, જે બુકમાં સમજાવેલી છે તે. તો આજનો લેક્ચર કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યનો થવા જઈ રહેલો છે. જે વિદ્યાર્થીઓએ માત્ર ગુજરાત બોર્ડની તૈયારી કરવી છે કે સ્કૂલ લેવલની તૈયારી કરવી છે, સ્કૂલ લેવલની એક્ઝામની તૈયારી કરવી છે, એ વિદ્યાર્થીઓ મહેરબાની કરીને આજનો લેક્ચર ના જોશો, ચાલશે. લેક્ચરની શરૂઆતમાં જ કહી દઉં છું, જે વિદ્યાર્થીઓ માત્ર સ્કૂલ લેવલની એક્ઝામ કે બોર્ડ લેવલની એક્ઝામની તૈયારી કરવા માટે માંગે છે, એ વિદ્યાર્થીઓ આજનો લેક્ચર ના જોશો, ચાલશે. ઓકે, બટ જે વિદ્યાર્થીઓ ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ માટે સિન્સિયર છે, સિરિયસ છે, તેવા વિદ્યાર્થીઓ માટે આજનો લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થવા જવાનો છે. કેમ કે જેઈ અને નીટ જેવી એક્ઝામમાં જે આ લુઈસ ડોટ સ્ટ્રક્ચર જે છે એમાંથી ખાસ ઓલ્ટરનેટિવલી દર વર્ષે એકાદ ક્વેશ્ચન સેટ કરી જ દે છે, અને એમાં છોકરાઓ ઘણા ગૂંચવાય છે, કારણ કે એ બુક પ્રમાણે ચાલેલા હોય છે અને બુકની અંદર એટલી બધી માહિતી ડિટેલમાં કોન્સેપ્ટ ક્લિયર કર્યા નથી આપણી ટેક્સ્ટ બુકની અંદર આ ટોપિક વિશેનો. તો આજનો લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહેલો છે આ એક્ઝામોના પોઈન્ટ ઓફ વ્યૂ. ઠીક છે, શું કરીશું આપણે આજના લેક્ચરમાં? તો અત્યાર સુધી આપણે શીખ્યા કે ભાઈ હાઇડ્રોજનનો અણુ છે, બે હાઇડ્રોજન પરમાણુઓ જોડાઈને હાઇડ્રોજનનો અણુ બનાવે, તો તેમાં એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન આ રીતે ભાગીદારી કરે અને પોતાની ડુપ્લેટ કમ્પ્લીટ કરે અને બે હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હોય. ઓકે, ક્લોરીનના અણુમાં સમજ્યા કે ક્લોરીનનો મોલિક્યુલ્સ જે છે બે Cl પરમાણુઓ ઓક્ટેટ રૂલ પૂર્ણ કરે, 7 ઇલેક્ટ્રોન હોય તો આ બંને પોતપોતાના આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દે અને તેમનું ઓક્ટેટ પૂરું થઈ ગયું, તો આ એનું લુઈસ બંધારણ થયું. હાઇડ્રોજનનું લુઈસ બંધારણ લખો તો કે આવી રહ્યું, ક્લોરીનનું લુઈસ બંધારણ લખો તો કે આવી રહ્યું. હવે O2 મોલિક્યુલ્સ એ લુઈસ ડોટ સ્ટ્રક્ચરના ફોર્મમાં દર્શાવવું છે, તો પહેલાં તો ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હશે, ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હશે, તો તેનું અષ્ટક પૂરું થશે અને એ સ્ટેબલ મોલિક્યુલ બનશે. કાર્બન મોનોક્સાઇડની વાત કરીએ, કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડથી સ્ટેબલ મોલિક્યુલ બનશે, કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ કરીશું તો સ્ટેબલ મોલિક્યુલ બનશે. કઈ રીતે એની અંદર બોન્ડિંગ કરી અને આપણે અષ્ટક રચનાને સમજાવી શકીએ છીએ. અથવા કોઈ ચાર્જ સ્પીસીસ આવી ગઈ, કોઈ ચાર્જ પાર્ટિકલ આવી ગયો, સપોઝ કે કોઈ ચાર્જ સ્પીસીસ તરીકે NO3 માઇનસ, આવી કોઈ ચાર્જ સ્પીસીસ આવી ગઈ NO3 માઇનસ, તો હવે નાઇટ્રોજન અને ઓક્સિજનની વચ્ચે તમારે 3 બંધ બતાવવાના, કે કોઈ જગ્યા પર ડબલ બોન્ડ બતાવવાના, કે કોઈ જગ્યા ઉપર તમારે માઇનસ ચાર્જ છે, આ માઇનસ ચાર્જ, એ માઇનસ ચાર્જ કોના પર હશે? તો કે ભાઈ નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ બતાવવો કે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ બતાવવો? કયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ બતાવો? 3 ઓક્સિજન છે, 3માંથી કયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ બતાવવો? બરાબર, સ્ટ્રક્ચર તો બધા કરી શકશે ઓક્ટેટ રૂલની મદદથી. ઓકે, બટ હવે આપેલ સ્ટ્રક્ચરમાં બેસ્ટ સ્ટ્રક્ચર કયું છે? તમને જે બુકમાં આપેલી જે લુઈસની થિયરી છે, એ લુઈસની થિયરી મુજબ તમે જોવા જશો તો કેટલીક વાર એવું બનશે, ધ્યાન રાખજો મારી વાત, કેટલીક વાર એવું બનશે કે
ઓપ્શનમાં આપેલા ચારે ચાર જે સ્ટ્રક્ચર છે તમને જે એમસીક્યુમાં પૂછાય છે એમાં આપેલા ABCD ચારે ચાર વસ્તુ લુઈસના નિયમને ફોલો કરતી હશે, ચારે ચાર વસ્તુ અષ્ટકના નિયમને પાલન કરતી હશે, પણ એ ચારમાંથી સાચો જવાબ કયો છે? સાચો તમને ચારે ચાર લાગશે, ચારે ચાર સ્ટ્રક્ચર સાચા છે એવું જ લાગશે, પણ એ ચારમાંથી બેસ્ટ સ્ટ્રક્ચર કયું છે તે સમજવા આપણે જઈ રહેલા છે આજે. ઓકે, સપોઝ કે તમને આપી દીધું હશે કોઈ સ્ટ્રક્ચર SO3-2. હવે સલ્ફર અને ઓક્સિજનની વચ્ચે સિંગલ બોન્ડ બતાવવાના છે કે કોઈ જગ્યા પર ડબલ બોન્ડ બતાવવાનો છે, કે આ -4 છે તેને કઈ જગ્યા પર રાખવાનો છે, કોર્નરના ઓક્સિજન પર રાખવાનો છે, નીચેવાળા ઓક્સિજન પર રાખવાનો છે, કઈ જગ્યા પર બતાવીશું -4? કોઈ જગ્યા પર પોઝિટિવ ચાર્જ આવી જશે, સપોઝ કે NH4 પ્લસ આવી કોઈ સ્પીસીસ આવી ગઈ તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે જે છે આપણે આ રીતે 4 બંધ બતાવવાના છે. હા, 4 બંધ બતાવવાના છે, ઓક્ટેટ રચના જોઈશું ત્યારે. પછી પ્લસ ચાર્જને કઈ આપવાનો? હાઇડ્રોજન તરફ આપવાનો, અહીંયા આપવાનો, કે પ્લસ ચાર્જ અહીંયા આપવાનો? આ બધી વાત આપણે શીખવાની છે સ્ટ્રક્ચર વિશે. લુઈસ ડોટ સ્ટ્રક્ચરને આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ શીખવાનું છે, જેના માટે સૌથી પહેલાં મારી સાથે સાથે તમારે અમુક નોટ્સ લખવાની છે, અમુક નિયમો લખવાના છે, પછી ધીમે ધીમે આગળ વધીશું. આજનો લેક્ચર થોડો લાંબો થશે, આજનો લેક્ચર ઇન્ટરેસ્ટિંગ થશે. આજના લેક્ચરની અંદર કમ્પ્લીટલી મારી સાથે રહેજો. તો આ એક્ઝામની અંદર હું તમને એટલીસ્ટ આજે એટલી વસ્તુ કહી શકું છું કે જો લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાંથી કોઈ ક્વેશ્ચન આવશે તો તમારા 4 માર્ક્સ આજના લેક્ચરમાં એકદમ ફિક્સ છે. આજના લેક્ચરને કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ સિરિયસલી લેજો. અને જે વિદ્યાર્થીઓ બોર્ડ લેવલની કે સ્કૂલ લેવલની તૈયારી કરવા માંગે છે તે અત્યારે જ આ વિડીયોને બંધ કરી દે, કોઈ કામ નથી. એ 25-30 મિનિટના વિડીયો બનાવીને સમજાવવું કે ભણાવવું ઓનલી ફોર સ્કૂલની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ કે બોર્ડની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ, જો એ કારણસર તમે મારા વિડીયો જુઓ છો તો બંધ જ કરી દેજો. મારો આ વિડીયો લાંબો હશે અને કમ્પ્લીટલી આખા કોન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર નહીં થાય વિદ્યાર્થીઓને ત્યાં સુધી જે તે ટોપિકનો વિડીયો બંધ નહીં કરું. ઓકે, તો આજનો વિડીયો લાંબો પણ થશે, પણ આજનો વિડીયો કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો થવા જઈ રહેલો છે. ચાલો, મારી સાથે તમારે અમુક પોઈન્ટ લખી દેવાના છે. હું જે બોર્ડ પર લખીશ એ પોઈન્ટ તમારે લખી દેવાના છે. ઓકે, શરૂ કરજો મારી સાથે લખવાનું. ચાલો, વિડીયોને પોઝ કરીને આટલા સેન્ટેન્સ પહેલાં લખી દો કે આપણે જે લુઈસ સ્ટ્રક્ચરને સમજવાના છે ડિટેલમાં આજે. આ લુઈસ સ્ટ્રક્ચરને સમજવા માટે સૌથી પહેલાં આપણે સેન્ટ્રલ એટમ જેમ કે સમજો કે આપણે લાસ્ટ ટાઈમ મિથેનની વાત કરેલી CH4. ઓકે, હવે મિથેનના અણુમાં સેન્ટ્રલ એટમ કયો થયો? કાર્બન. હાઇડ્રોજન તો કેવા એટમ કહેવાય? આપણે આ બતાવેલા તે કોર્નરના એટમ કહેવાય, ખૂણા પર નામ બહારના. પણ સેન્ટ્રલ એટમ કયો થયો આ જગ્યા ઉપર? કાર્બન. કાર્બન. તો આપણે જુદા જુદા, જેમ કે હું પાણીના મોલિક્યુલની વાત કરું H2O, તો H2Oના મોલિક્યુલમાં હાઇડ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે. તો કયો એટમ બેમાંથી, હાઇડ્રોજનનો એટમ કે ઓક્સિજનનો એટમ સેન્ટ્રલ એટમ બનશે? ઓકે, તો અહીંયા આપણે બતાવીશું કે ઓક્સિજનનો એટમ સેન્ટ્રલ એટમ બનશે. ઓક્સિજનવાળો એટમ સેન્ટ્રલ એટમ બન્યો. મિથેનના અણુમાં કાર્બનનો એટમ સેન્ટ્રલ એટમ બન્યો. તો કયા એટમને સેન્ટ્રલ એટમ તરીકે સ્ટ્રક્ચર લખતી વખતે તમે જે SF6નું સ્ટ્રક્ચર બતાવ્યું, SF6નું સ્ટ્રક્ચર બતાવ્યું, તેમાં તમે સલ્ફરને સેન્ટ્રલ એટમ તરીકે લઈને મને મોકલ્યું. ઓકે ને? હા, તો પહેલાં તો આ સેન્ટ્રલ એટમ કેવી રીતે નક્કી કરવાનો એના માટેના કેટલાક રૂલ્સ છે અને કેટલાક નિયમો જે ધ્યાનમાં રાખવાના છે તે લખો. તો લુઈસ સ્ટ્રક્ચર માટે સેન્ટ્રલ એટમને નક્કી કરવા માટેના કેટલાક નિયમો શું છે? તો કે સેન્ટ્રલ એટમ જનરલી કોણ હશે? તો કે જે ઓછી સંખ્યામાં હોય તે. હવે SF6માં સલ્ફર 1 વાર છે અને આ ફ્લોરિન છે તે 6 વાર છે, તો ઓછી સંખ્યામાં કોણ છે? સલ્ફર. તો આ સલ્ફર આપણો સેન્ટ્રલ એટમ થઈ ગયો. CH4 હાઇડ્રોજન 4 વાર છે અને કાર્બન 1 જ વાર છે, તો ઓછી સંખ્યામાં કોણ છે? કાર્બન. તો આ જગ્યા પર કાર્બન આપણો સેન્ટ્રલ એટમ થઈ ગયો. ઓકે, H2O ઓક્સિજન 1 વાર છે, હાઇડ્રોજન 2 વાર છે. ઓક્સિજન 1 વાર છે, હાઇડ્રોજન 2 વાર છે.
તો આવા કેસની અંદર શું કરીશું તો કે આવા કેસની અંદર કોણ ઓછી વાર છે તો કે ઓક્સિજન એક વાર છે, હાઇડ્રોજન બે વાર છે. જે ઓછી સંખ્યામાં હોય તે તમારો સેન્ટ્રલ એટમ. ધેટ્સ ઇટ. તો લાગી જશે આ નિયમ. પણ કોઈક વાર એવું પણ થઈ જાય કે ભાઈ બે જ એટમ હોય તો સવાલ એવો બી થાય કે સર ઓકે આમાં તો સમજ પડી ગઈ, પણ બે જ એટમ હોય તો સેન્ટ્રલ એટમ કોને ગણવાનો? સપોઝ કે કાર્બન મોનોક્સાઇડનો તમને અણુ આપી દીધો. કાર્બન મોનોક્સાઇડનો અણુ આપી દીધો. હવે કાર્બન મોનોક્સાઇડના અણુમાં CO, કાર્બન મોનોક્સાઇડના અણુમાં સેન્ટ્રલ એટમ કયો હશે? જો હું તમને કાર્બન ડાયોક્સાઇડ આપતે ને, જો કાર્બન ડાયોક્સાઇડ આપતે તમે કહી દેતે કે કાર્બન એક વાર છે, ઓક્સિજન બે વાર છે, જે ઓછી સંખ્યામાં હોય તે સેન્ટ્રલ એટમ, એટલે આ જગ્યા ઉપર કાર્બન તમારો સેન્ટ્રલ એટમ હશે એવું તમે કહી દેતે. પણ મેં તમને કાર્બન મોનોક્સાઇડ આપ્યું તો સેન્ટ્રલ એટમ કયો? તો વાંચો. જ્યારે અહીંયાથી વાત આપણી બનતી નથી તો બાજુમાં જાઓ. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય તે. હવે અહીંયા બે જ એટમ છે, કાર્બન છે અને ઓક્સિજન છે. બેમાંથી ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની ઓછી? ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા. બેમાંથી વિદ્યુત ઋણતા કોની ઓછી છે? બેમાંથી વિદ્યુત ઋણતા કોની ઓછી છે? કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઓછી? ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણું 3જા નંબરનું ચેપ્ટર આવત કોષ્ટકવાળું. તો કોની વિદ્યુત ઋણતા ઓછી છે? કાર્બનની. ઓક્સિજન કરતાં કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઓકે. તો બેમાંથી કોની વિદ્યુત ઋણતા ઓછી છે? કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે. તો આ કેસમાં આપણો જે કાર્બન છે તે સેન્ટ્રલ એટમ કહેવાશે. લુઈસ ડોટ સ્ટ્રક્ચરને શીખતા પહેલાં તમારે સેન્ટ્રલ એટમ નક્કી કરવા માટેની વાતોને શીખવી પડે, જે વાતો કોઈ જ વાતો બુકમાં નથી કરેલી ભાઈ. તો સી અને ઓ છે તો એમાં સેન્ટ્રલ એટમ કયો બનશે? કાર્બન બનશે. જો કદાચ ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં પણ સરખું આવી જાય તો જેનું કદ વધારે હોય તો, એમાં પણ ટાઈ થઈ જાય તો એટોમિક નંબર જેનો વધારે હોય તો. હવે પાછું અહીંયા એમ થાય કે સર કાર્બનનો એટોમિક નંબર 6 છે અને ઓક્સિજનનો એટોમિક નંબર તો 8 છે. તમે અહીંયા એવું લખ્યું કે એટોમિક નંબર જેનો વધારે હોય તે, તો પછી ઓક્સિજન બનવો જોઈએ સેન્ટ્રલ એટમ. ક્રમમાં ચાલો, આ જગ્યા ઉપર ટાઈ થાય તો આ ચેક કરવાનું, આ જગ્યા ઉપર ટાઈ થઈ જાય તો આ ચેક કરવાનું, આ જગ્યા ઉપર ટાઈ થાય તો પછી છેલ્લે એટોમિક નંબર ઉપર જવાનું. ઓકે. જો તમારી પાસે સીધી વાત છે કે આ જ જગ્યા પર તમને જવાબ મળી જાય છે કે કાર્બન ડાયોક્સાઇડ, આ પહેલા પોઈન્ટમાં જવાબ મળી ગયો કે જે ઓછી સંખ્યામાં હોય તે તમારો સેન્ટ્રલ એટમ. તો ઓક્સિજન બે વાર છે, કાર્બન એક વાર છે, જે ઓછી સંખ્યામાં હોય તે તમારો સેન્ટ્રલ એટમ થઈ ગયો. એટલે હવે બાજુવાળું વિચારવાનું નહીં, બાજુનો પોઈન્ટ જોવાનો નહીં. પણ કદાચ હવે આવું થઈ ગયું કે આ પહેલા પોઈન્ટમાં આપણી ટાઈ થઈ ગઈ, જે ઓછી સંખ્યામાં હોય તે નિયમ આપણે અહીંયા નથી લગાવી શકતા, કેમ કે બંનેની સંખ્યા એક જ છે, બંનેની સંખ્યા સરખી છે. અહીંયા આપણે આ જગ્યા પર ટાઈ થઈ ગઈ કહેવાય કે અહીંયા આપણે કાર્બન પણ એકવાર છે, ઓક્સિજન પણ એકવાર છે. તો આની મદદથી જવાબ નથી આપી શકતા તો બાજુના પોઈન્ટ પર જાઓ. પણ બાજુના જ પોઈન્ટ પર જાઓ, છેલ્લા પોઈન્ટ પર ના ચાલ્યા જાઓ, બાજુના પોઈન્ટ પર જાઓ કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય તે. હવે કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી? તો કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે કાર્બન કરતાં. તો આ કેસમાં કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે કોના કરતાં? ઓક્સિજન કરતાં. માટે કાર્બન મોનોક્સાઇડના અણુમાં સેન્ટ્રલ એટમ કાર્બન કહેવાશે. ક્લિયર? જો અહીંયા ટાઈ થઈ જતે, કદાચ એવું બની જતે કે બે પરમાણુની વિદ્યુત ઋણતા સરખી આવી જતે, તો પછી કદને આધારે નક્કી કરતે કે જેનું કદ વધારે હોય તે સેન્ટ્રલ એટમ. જો કદાચ કદ પણ સરખા આવી જતે તો પછી એટોમિક નંબર તો બધાના અલગ અલગ જ હોવાના. તો ફાઇનલી એટોમિક નંબર એકદમ છેલ્લે જોવાનું કે એટોમિક નંબર જેનો વધારે હોય તે સેન્ટ્રલ એટમ. ઓકે. તો સેન્ટ્રલ એટમ માટેના આ ઓર્ડરને યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજું યાદ રાખવાનું છે કે હાઇડ્રોજન એન્ડ ફ્લોરિન કેન નેવર બી સેન્ટ્રલ એટમ. હાઇડ્રોજન અને ફ્લોરિન ક્યારેય પણ સેન્ટ્રલ એટમ હોઈ શકશે નહીં. લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં હાઇડ્રોજન અને ફ્લોરિનને ક્યારેય પણ સેન્ટ્રલ એટમ તરીકે ગણવાના નથી તમારે. ઓકે. સલ્ફર, ફોસ્ફરસ, ઓક્સિજન, નાઇટ્રોજન, સિલિકોન, કાર્બન, ક્લોરીન, મોટાભાગના કેસમાં આ બધા જે પરમાણુઓ હશે તો તે સેન્ટ્રલ એટમ હશે મોટાભાગના કેસમાં.
આ બધા પરમાણુઓ આપેલા હશે તો તે સેન્ટ્રલ એટમ હોઈ શકશે. ઓકે, સેન્ટ્રલ એટમના કેસમાં એવું છે આગળ કે સેન્ટ્રલ એટમના કેસમાં કમ્પલસરી સેન્ટ્રલ એટમનું અષ્ટક પૂર્ણ થવું જ જોઈએ. સેન્ટ્રલ એટમનું અષ્ટક કમ્પલસરી પૂર્ણ થવું જ જોઈએ. બીજું ખાસ ધ્યાન રાખજો કે સેન્ટ્રલ એટમ અષ્ટકના નિયમને તોડી શકે છે. મીન્સ અષ્ટક તો પૂર્ણ થવું જ જોઈએ, પણ કદાચ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન જો થઈ જાય તો સેન્ટ્રલ એટમને છૂટ છે. સેન્ટ્રલ એટમને છૂટ છે અષ્ટકના નિયમને તોડવાની. કોર્નરના એટમને છૂટ નથી. કોર્નરના એટમને છૂટ નથી. સેન્ટ્રલ એટમને છૂટ છે અષ્ટકના નિયમ તોડવાની. તોડવાની કરીને તેનું અષ્ટક તો પૂર્ણ થતું હોવું જ જોઈએ, પણ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન તે પોતાની પાસે રાખી શકે છે. ઓકે, ધીમે ધીમે લખજો. જેમ જેમ આપણે ઉદાહરણ લઈશું ને તેમ તેમ આઈડિયા આવશે. બીજું, સેન્ટ્રલ એટમ પોતાની મેક્સિમમ કોવેલેન્સીમાં રહેવાનું પસંદ કરે છે. આ શું છે? આ પોઈન્ટ શું છે સમજાવું છું. લખી લો પહેલા. સેન્ટ્રલ એટમ પોતાની મેક્સિમમ કોવેલેન્સીમાં રહેવાનું પસંદ કરતો હોય છે તો તે સ્ટેબલ સ્ટ્રક્ચર બનાવશે. લુઈસ ડોટ સ્ટ્રક્ચર તેનું સ્ટેબલ કહેવાશે. જ્યારે સેન્ટ્રલ એટમ પોતાની મેક્સિમમ કોવેલેન્સીમાં રહેવાનું પસંદ કરે છે તો તે સ્ટેબલ સ્ટ્રક્ચર બનાવી શકશે. આટલી વાતોને વિડીયોને પોઝ કરીને પહેલાં લખી લો. હું તમને હવે આગળ આ મેક્સિમમ કોવેલેન્સી શબ્દ શું છે તેના તરફ લઈ જઈ રહેલો છું. ઓકે, લખો. ચાલો, હવે મેક્સિમમ કોવેલેન્સી શું છે? મેક્સિમમ કોવેલેન્સી શું છે એના માટે આપણે જે આપણું આવત કોષ્ટકવાળું ચેપ્ટર છે, લગભગ ચેપ્ટર નંબર 3, તેની અંદર સંયોજકતા અને ઓક્સિડેશન આંક, આપણે જે આ ટોપિક, આ વિડીયો જે આપણે જોયેલો છે એમાં મેં તમને જુદા જુદા તત્વો માટેની સંયોજકતાઓની વેલ્યુ બતાવેલી હતી. જુદા જુદા તત્વો કઈ કઈ સંયોજકતાઓ ધરાવી શકે છે. તો જે તે તત્વ જેટલી સંયોજકતાઓ ધરાવી શકે છે, જે પૈકી એની મેક્સિમમ સંયોજકતા કઈ છે તેની વાત આપણે કરેલી. આપણે આવત કોષ્ટકવાળા ચેપ્ટરની અંદર તમે સંયોજકતા અને ઓક્સિડેશન આંકવાળો વિડીયો ફરી એકવાર જોઈ લો. મારો સંયોજકતા અને ઓક્સિડેશન આંકવાળો વિડીયો ફરીથી એકવાર જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો ઓક્સિજનની જે વાત કરીશું તો ઓક્સિજનની જે વેલેન્સી છે તે 1 છે અને 2 છે. ઓક્સિજન 1 વેલેન્સી અને 2 વેલેન્સી ધરાવી શકે છે, જે પૈકી મેક્સિમમ કોવેલેન્સી 2 છે ઓક્સિજનના કેસની વાત કરીએ તો. જો સલ્ફરના કેસની વાત કરીએ તો સલ્ફરની વેલેન્સી 2 પણ હોઈ શકે છે, 4 પણ હોઈ શકે છે અને 6 પણ હોઈ શકે છે. સલ્ફરની જે વેલેન્સી છે એ સલ્ફરની વેલેન્સી 2 પણ હોઈ શકે છે, 4 પણ હોઈ શકે છે અને 6 પણ હોઈ શકે છે. તો સલ્ફર તેની મેક્સિમમ કોવેલેન્સીમાં રહેવાનો પ્રયત્ન કરે છે, એટલે કે સલ્ફર પસંદ કરે છે મેક્સિમમ કોવેલેન્સી 6 સલ્ફર. ઓકે, નાઇટ્રોજનના કેસની જો વાત કરીએ, નાઇટ્રોજનના કેસની વાત કરીએ તો નાઇટ્રોજનની વેલેન્સી કઈ કઈ હોઈ શકે છે? તો નાઇટ્રોજનની વેલેન્સી 3 પણ હોઈ શકે છે, 4 પણ હોઈ શકે છે, 5 પણ હોઈ શકે છે. નાઇટ્રોજનની વેલેન્સી 3 પણ હોઈ શકે છે, 4 પણ હોઈ શકે છે, 5 પણ હોઈ શકે છે. તો નાઇટ્રોજન જનરલી તેની મેક્સિમમ કોવેલેન્સી 5 માં રહેવાનું પસંદ કરે છે. કોવેલેન્સી શબ્દ બોલું છું અહીંયા, ખાસ ધ્યાન નોટ અહીંયા લખી રાખજો, ખાસ એક નોંધ કરીને લખી રાખજો. મેક્સિમમ કોવેલેન્સી 5 છે, બટ નાઇટ્રોજન ક્યારેય પણ 5 બંધ બનાવી શકશે નહીં. કોવેલેન્સી 5 છે પણ 5 બંધ નહીં ક્યારેય બનાવે. નાઇટ્રોજન હંમેશા મેક્સિમમમાં મેક્સિમમ 4 જ બંધ બનાવી શકશે. 4 કરતાં વધારે બંધ નાઇટ્રોજન બનાવી શકશે નહીં. હા, નાઇટ્રોજનના કેસમાં જો તે 3 બંધ બનાવશે તો તેની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે લુઈસ ડોટ સ્ટ્રક્ચરના ફોર્મમાં, જેને આપણે બોલીશું કે 1, 2, 3, 4 અને 5. મેક્સિમમ કોવેલેન્સી 5, બટ નાઇટ્રોજન ક્યારેય પણ 4 કરતાં વધારે બંધ નહીં બનાવી શકે. સલ્ફર
2 બંધ પણ બનાવી શકશે, 4 બંધ પણ બનાવી શકશે, 6 બંધ પણ બનાવી શકશે. ઓક્સિજન 2 બંધ બનાવી શકશે, દ્વિબંધ બનાવી શકશે. સલ્ફર 6 બંધ બનાવી શકશે. નાઇટ્રોજનની મેક્સિમમ કોવેલેન્સી 5 છે, બટ તે ક્યારેય પણ 5 બંધ નહીં બનાવી શકે. મેક્સિમમ નાઇટ્રોજન કેટલા બંધ બનાવી શકે? 4 બંધ બનાવી શકે. ઓકે, અને જો 3 બંધ બનાવે તો એક લોન પેરના ફોર્મમાં, એટલે કે 1 2 3 4 અને 5, તો મેક્સિમમ કોવેલેન્સી તેની 5 થશે. ઉદાહરણ આવશે ને ત્યારે બધી આઈડિયા કમ્પ્લીટ થવાની છે. આ બધી વસ્તુ અત્યારે નહીં ખબર પડે. અત્યારે તો હું જે લખાવું છું તે લખતા રહો. તો હું તમને અમુક એલિમેન્ટ્સ માટેની મેક્સિમમ કોવેલેન્સી બતાવી રહેલો છું. તે લખો કે ઓક્સિજન માટે આ છે 2, સલ્ફર માટે 6, નાઇટ્રોજન માટે 5. બટ નાઇટ્રોજન ક્યારેય પણ 5 બંધ નથી બનાવતો. મેક્સિમમ નાઇટ્રોજન કેટલા બંધ બનાવી શકે છે? 4 જ. લખો, વિડીયોને પોઝ કરીને લખતા જાઓ. ઓકે, આગળ જઈએ. ફોસ્ફરસ. ફોસ્ફરસના કેસમાં ફોસ્ફરસની કોવેલેન્સી 3 અને 5 છે, બટ તેની મેક્સિમમ કોવેલેન્સી 5 છે, એટલે ફોસ્ફરસ મેક્સિમમ કોવેલેન્સી 5માં રહેવાનું પસંદ કરશે. ઓકે, લખતા જજો. લખશો? ઓકે. ત્યારબાદ કાર્બન. કાર્બનના કેસમાં મોસ્ટ પ્રોબેબલ 4. કાર્બનની એક જ છે, 4 જ. 4 કરતાં વધારે નહીં, 4 કરતાં ઓછી નહીં. કાર્બનની મેક્સિમમ કોવેલેન્સીમાં 4 લખી દો. ઓકે. જો વાત કરીએ સિલિકોન, તો સિલિકોનના કેસમાં પણ 4. જો ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનના કેસમાં 1 3 5 અને 7, જેમાં મેક્સિમમ કોવેલેન્સી 7 છે. ઓકે, આ બધું ક્યારે? જ્યારે આ બધા પરમાણુઓ સેન્ટ્રલ એટમ તરીકે હોય ત્યારે. હા, જ્યારે આ બધા પરમાણુઓને તમે જો સેન્ટ્રલ એટમ તરીકે માનતા હો, તો સેન્ટ્રલ એટમ હંમેશા પોતાની મેક્સિમમ કોવેલેન્સીમાં રહેવાનું પસંદ કરે છે. ક્યારે? જ્યારે તે સેન્ટ્રલ એટમ તરીકે હોય ત્યારે. કોર્નરના એટમ તરીકે હોય ત્યારે નહીં, સેન્ટ્રલ એટમ તરીકે હોય ત્યારે. જો ક્લોરીન સેન્ટ્રલ એટમ તરીકે હશે તો તે પોતાની મેક્સિમમ કોવેલેન્સીમાં રહેવાનું પસંદ કરશે. પણ જો આ જ ક્લોરીન કોર્નર એટમ તરીકે હશે તો તે પોતાની મેક્સિમમ કોવેલેન્સીમાં રહેવાનું પસંદ નહીં કરે. એટલે પહેલાં તો સેન્ટ્રલ એટમને ઓળખવાનું છે, જે સૌથી પહેલો નિયમ હતો તે. ચાલો લખી લો. ચલો લખી લીધું. હવે બીજી વાત કે જો કોઈ ચાર્જ સ્પીસીઝ આપી દે કે કોઈ ચાર્જડ મોલિક્યુલ આપી દે, જેમ કે એવો કોઈ મોલિક્યુલ આવી જાય કે જેના ઉપર ક્યારેક ધન વીજભાર હોય કે ઋણ વીજભાર હોય, ત્યારે શું કરવાનું? જ્યારે કોઈ ચાર્જ સ્પીસીઝ આપી દે ત્યારે. જેમ કે તમને આપી દીધું NH4+, અથવા આપી દીધું NO3-. આવી કોઈ ચાર્જ સ્પીસીઝ આપી જાય કે જેની પર કોઈની પર પ્લસ ચાર્જ હોય, કોઈની પર માઇનસ ચાર્જ હોય, ત્યારે શું કરવાનું આ પ્લસ કે માઇનસ ચાર્જનું? તો યાદ રાખો કે પોઝિટિવ ચાર્જ પ્લસ ચાર્જ, લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવતી વખતે પોઝિટિવ ચાર્જ હંમેશા સેન્ટ્રલ એટમને આપવાનો. પોઝિટિવ ચાર્જ હંમેશા સેન્ટ્રલ એટમને આપવાનો. અને જો નેગેટિવ ચાર્જ ધરાવતી કોઈ સ્પીસીસ છે, જેવી કે NO3-, નેગેટિવ ચાર્જ ધરાવતી કોઈ સ્પીસીસ છે, તો નેગેટિવ ચાર્જ હંમેશા કોર્નર એટમને આપવાનો. ધ્યાન રાખજો, કોઈ ચાર્જ સ્પીસીસ આવશે અને જો તેની પર પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જ હંમેશા સેન્ટ્રલ એટમને આપવાનો. હવે આ જગ્યા ઉપર NH4+, હવે આખાની ઉપર પ્લસ લખેલું છે. NH4, આ NH4 છે અને આખાની ઉપર આ પ્લસ લખેલું છે. તો આ પ્લસ ચાર્જ કોને આપવાનો? નાઇટ્રોજનને આપવાનો કે હાઇડ્રોજનને આપવાનો? તો સેન્ટ્રલ એટમ કોણ છે? નાઇટ્રોજન. ઓળખતા આવડશે હવે? હા. તો નાઇટ્રોજન સેન્ટ્રલ એટમ છે, તો પોઝિટિવ ચાર્જ કોને આપવાનો? આ નાઇટ્રોજનને આપવાનો. અને જો કોઈ સ્પીસીઝની ઉપર, જેમ કે આ સ્પીસીઝ છે, આની ઉપર માઇનસ ચાર્જ છે, તો માઇનસ ચાર્જ હંમેશા કોને આપવાનો? તો કે માઇનસ ચાર્જ હંમેશા કોર્નર એટમને આપવાનો. તો અહીં સેન્ટ્રલ એટમ કોણ છે? નાઇટ્રોજન. સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન છે, તો જો સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન છે તો કોર્નર એટમ કોણ હશે? ઓક્સિજન હશે.
તો નેગેટિવ ચાર્જ ઓક્સિજનને આપવાનો. સેન્ટ્રલ એટમ અહીંયા નાઇટ્રોજન હશે તો કોર્નરના એટમ બોલાશે કે ઓક્સિજન છે. તો નેગેટિવ ચાર્જ કોને આપવાનો તો કે ઓક્સિજનને આપવાનો. હવે અહીંયા તો 3 ઓક્સિજન છે, 3માંથી કયા ઓક્સિજનને આપવાનો? આ ઓક્સિજનને આપવાનો, આ ઓક્સિજનને આપવાનો કે આ ઓક્સિજનને આપવાનો? એના માટે આપણે આ જ લેક્ચરમાં આગળ ભણીશું ફોર્મલ ચાર્જ. ફોર્મલ ચાર્જ વાળો ટોપિક આપણે શીખીશું જ્યારે વાત આવશે ત્યારે. ઓકે, બટ એટલું યાદ રાખો કે પોઝિટિવ ચાર્જ હંમેશા સેન્ટ્રલ એટમને અપાશે અને નેગેટિવ ચાર્જ હંમેશા કોર્નરના એટમને અપાશે. આ 2 પોઈન્ટ લખી લો. જે નિયમો લખાવું છું અત્યારે લખ્યા કરો, ખૂબ મજા આવશે આગળ જતા, ખૂબ મજા આવશે. આજે લખ્યા કરો નિયમો. ચાલો લખી લો, વિડીયોને પોઝ કરો, લખી લો. ચાલો લખી લીધું હશે આટલું? ઓકે, હવે આપણે જઈએ છીએ આટલા નિયમોને ધ્યાનમાં રાખીને હવે આપણે લુઈસ સ્ટ્રક્ચર તરફ જઈએ તો એમાં આપણે સૌથી પહેલાં કેટલીક ગણતરી કરવાની હોય છે. લુઈસ ડોટ સ્ટ્રક્ચર તરફ જતા પહેલાં આપણે કેટલીક કેલ્ક્યુલેશન કરવાની હોય છે અને કેલ્ક્યુલેશનમાં શું ધ્યાન રાખવાનું હોય છે તે અહીંયા સમજી લો. કેલ્ક્યુલેશનમાં શું ધ્યાન રાખવાનું હોય છે તે સમજી લો. સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશન પર ગણતરી તરફ જતા વખતે સૌથી પહેલાં આપણે ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન્સ ગણવાના. જે કોઈ પણ મોલિક્યુલ્સ આપેલો છે, કાર્બન ડાયોક્સાઇડ આપેલો છે, સલ્ફર ડાયોક્સાઇડ આપેલો છે, જે કોઈ પણ મોલિક્યુલ્સ આપેલા છે તે મોલિક્યુલ્સમાં આવેલા ટોટલ દરેક પરમાણુઓના ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના, જેને આપણે ક્યુ કહીશું, જેને આપણે ક્યુ બોલી દઈશું. ક્યુ મીન્સ ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન્સ. ઓકે, તો પહેલાં આ ગણીશું ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે તે. નંબર 1 પહેલા સ્ટેપમાં આ કરીશું આપણે ગણતરીના પહેલા સ્ટેપમાં. બીજા સ્ટેપમાં આપણે શું કરીશું? બીજા સ્ટેપમાં આપણે બોન્ડ પેર ના ઇલેક્ટ્રોન ગણીશું. બીજા સ્ટેપમાં આપણે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન ગણીશું. એટલે શું કરવાનું? સપોઝ કે સલ્ફર ડાયોક્સાઇડનો અણુ આપી દીધો છે તો સેન્ટ્રલ એટમ કોણ? તો કે સલ્ફર. કોર્નર એટમ કોણ? તો કે ઓક્સિજન. આવી રીતે 2 બંધ બતાવી દેવાના, સિંગલ બંધ જ બતાવવાના. પહેલા સિંગલ બંધ જ બતાવવાના. સપોઝ કે તમને આપી દીધું નાઇટ્રોજન NO3- આવો અણુ આપી દીધો તો સેન્ટ્રલ એટમ કોણ? તો કે નાઇટ્રોજન. નાઇટ્રોજનની સાથે 3 ઓક્સિજન, તો એક બંધ, બીજો બંધ, ત્રીજો બંધ, ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. હવે આ બંધ બનાવવામાં જે ભાગ લેશે તેને બોલાશે બોન્ડ પેર ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઇલેક્ટ્રોન જે બંધમાં ભાગ લે છે તેને કહીશું બોન્ડ પેર ઇલેક્ટ્રોન. તો બોન્ડ પેરના ઇલેક્ટ્રોન ગણીશું. કઈ રીતે? તો કે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન્સ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બંધની સંખ્યા. 2 ઇન્ટુ બંધની સંખ્યા. બોન્ડ પેરના ઇલેક્ટ્રોનને કઈ રીતે ગણીશું? તો કે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન બરાબર 2 ઇન્ટુ બંધની સંખ્યા. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હશે તો જેટલા બંધ છે અહીંયા 3 બંધ છે તો 3 બંધની સંખ્યા કેટલી? તો કે 3 ગુણ્યા 2 એટલે 6 થશે. અહીંયા કેટલા બંધ છે? 2 બંધ બતાવ્યા છે તો 2 ગુણ્યા બંધની સંખ્યા 2 એટલે 4 થશે. આ ઉદાહરણ લઈશું એટલે આઈડિયા આવશે. પહેલાં લખો. તો સેકન્ડ સ્ટેપમાં આપણે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન ગણીશું. ઓકે, ત્યાર પછી થર્ડ સ્ટેપમાં આપણે શું કરીશું? કેલ્ક્યુલેશનના થર્ડ સ્ટેપમાં આપણે કરીશું લોન પેરના ઇલેક્ટ્રોન ગણીશું. લોન પેરના ઇલેક્ટ્રોન ગણીશું. હવે ટોટલ ઇલેક્ટ્રોન પૈકી ધ્યાન આપજો, સૌથી પહેલા ટોટલ ઇલેક્ટ્રોન ગણવાના છે. હવે ટોટલ ઇલેક્ટ્રોન પૈકી જે બંધ બનાવવામાં વપરાય છે તેને બોલીએ છીએ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન પછી જે બાકી રહ્યા, બોન્ડ પેરના ઇલેક્ટ્રોન પછી જે વધ્યા તેને બોલીશું લોન પેર ઇલેક્ટ્રોન, કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. બંધ બનાવવામાં ભાગ નથી લેતા તેવા ઇલેક્ટ્રોનને બોલીશું LOAN, લોન પેર ઇલેક્ટ્રોન્સ. અને જે બંધ બનાવવામાં ભાગ લે છે તેને બોલીશું બોન્ડ
પેર ઇલેક્ટ્રોન્સ. ઓકે, તો લોન પેરના ઇલેક્ટ્રોન કેવી રીતે ગણીશું? તો કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હતા? ક્યુ જેટલા હતા, જેમાંથી ક્યુ જેટલા ઇલેક્ટ્રોન પૈકી લોન પેરના ઇલેક્ટ્રોનને કેવી રીતે ગણીશું? લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન્સ હતા? તો કે ક્યુ જેટલા ઇલેક્ટ્રોન્સ હતા ટોટલ. જે ટોટલ ઇલેક્ટ્રોન પૈકી બંધ બનાવવામાં કેટલા વપરાઈ ગયા? તો કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન્સ બંધ બનાવવામાં વપરાઈ ગયા, એટલે માઇનસ બોન્ડ પેરના ઇલેક્ટ્રોન. તો ટોટલ ઇલેક્ટ્રોનમાંથી બોન્ડ પેરના ઇલેક્ટ્રોનને માઇનસ કરશો એટલે તમને આ લોન પેરના ઇલેક્ટ્રોન મળશે. ક્લિયર વાત? તો આટલી ગણતરી કરવાની છે આપણે. સૌથી પહેલાં આપણે ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના છે, જેને આપણે ક્યુ કહી દઈશું. ત્યાર પછી બોન્ડ પેરના ઇલેક્ટ્રોન ગણીશું. બોન્ડ પેરના ઇલેક્ટ્રોન ગણવા માટે બોન્ડ પેર ઇલેક્ટ્રોન્સ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બોન્ડની સંખ્યા. ઓકે, લોન પેરના ઇલેક્ટ્રોન ગણીશું. લોન પેરના ઇલેક્ટ્રોન ગણવા માટે આપણી પાસે છે લોન પેરના ઇલેક્ટ્રોન બરાબર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા, એટલે કે ક્યુ જેટલા, એમાંથી બોન્ડ પેરના ઇલેક્ટ્રોનને માઇનસ કરીશું એટલે મળશે લોન પેરના ઇલેક્ટ્રોન્સ. ક્લિયર વાત આટલી? ઓકે, ચાલો જઈએ આગળ. હા, હવે જે આ લોન પેરના ઇલેક્ટ્રોન આવશે, હવે જે આ લોન પેરના ઇલેક્ટ્રોન આપણને અહીંયા મળશે, જે જવાબ મળશે લોન પેરના ઇલેક્ટ્રોનનો, આ લોન પેરના ઇલેક્ટ્રોન આપણા બે જગ્યા ઉપર યુઝ થશે. લોન પેરના ઇલેક્ટ્રોનને આપણે બે જગ્યા ઉપર કામે લગાડી શકીશું. ક્યાં તો તે લોન પેર સ્વરૂપે જ રહેશે, ક્યાં તો તે લોન પેર સ્વરૂપે જ રહેશે, ક્યાં તો તે દ્વિબંધ અથવા ત્રિબંધ બનાવવામાં કામ લાગશે. તો લોન પેરના ઇલેક્ટ્રોનને બે જગ્યા ઉપર કામે લગાડીશું. ક્યાં તો લોન પેર સ્વરૂપે જ તેને રાખીશું ને ક્યાં તો તે દ્વિબંધ અને ત્રિબંધ સ્વરૂપે કામ લાગશે, જે જગ્યા પર જરૂર પડશે ત્યારે. લખજો આટલું. અને બીજું અહીંયા નોટ કરીને લખી રાખો કે લોન પેરના ઇલેક્ટ્રોનથી સૌપ્રથમ દેખાય છે ને નીચે? ઓકે, કોર્નરના એટમનું અષ્ટક પૂર્ણ કરવું, જો ત્યારબાદ વધે તો જ સેન્ટ્રલ એટમને આપવા. લખી દો તો આ સેન્ટેન્સ દેખાય છે? 1 મિનિટ, કપાતું નથી ને? ઓકે, દેખાય છે. લોન પેરના ઇલેક્ટ્રોન્સને બે જગ્યા પર કામે લગાડીશું. ક્યાં તો તે લોન પેર સ્વરૂપે જ રહેશે, ક્યાં તો તે દ્વિબંધ કે ત્રિબંધની રચનામાં ભાગ લેશે જો જરૂર પડશે તો. બીજી એક નોટ ખાસ લખી કે લોન પેર્સના જે ઇલેક્ટ્રોન છે એ લોન પેરના ઇલેક્ટ્રોનથી સૌપ્રથમ આપણે કોર્નર એટમનું પેટ ભરવાનું છે, કોર્નરના એટમનું પેટ ભરવાનું છે સૌપ્રથમ. અને ત્યારબાદ કોર્નર એટમનું પેટ ભરાઈ જાય એટલે તેના 8 ઇલેક્ટ્રોન થઈ જાય, તેના પાસે અષ્ટક પૂર્ણ થઈ જાય. તો જો કોર્નર એટમનું પેટ ભરાઈ જાય અને ત્યારબાદ પણ જો વધે છે તો જ તેને સેન્ટ્રલ એટમને આપવા, એવું લખેલું છે. તો સૌ પહેલાં લોન પેરના ઇલેક્ટ્રોનથી કોર્નરના એટમને કવર કરવાના. કોર્નરના એટમ કવર થઈ ગયા બાદ પણ જો લોન પેરના ઇલેક્ટ્રોન વધતા હોય તો સેન્ટ્રલ એટમને આપીશું. ક્લિયર વાત આટલી? લખો. ઓકે, ક્યુ કેવી રીતે ગણીશું? ક્યુ ગણવા માટે બીજી પણ કેટલીક વાર પોઝિટિવ નેગેટિવ ચાર્જ આવે તો ક્યુનું પણ એક વસ્તુ લખી રાખો કે ટોટલ ઇલેક્ટ્રોન્સ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન્સ, બધા પરમાણુઓના થઈને ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે, પ્લસ જો કોઈ સ્પીસીઝમાં નેગેટિવ ચાર્જ હોય, તો એ નેગેટિવ ચાર્જને ઉમેરવાનો છે. જો નેગેટિવ ચાર્જ હોય તો તેને ઉમેરવાનો છે. અને જો કોઈ સ્પીસીઝમાં પોઝિટિવ ચાર્જ હોય
તો પોઝિટિવ ચાર્જને જો કોઈ સ્પીસીઝમાં પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જને બાદ કરવાનો છે, પોઝિટિવ ચાર્જને બાદ કરવાનો છે. ન્યુટ્રલ સ્પીસીઝ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ન્યુટ્રલ સ્પીસીઝ એટલે સપોઝ કે NO2 ન્યુટ્રલ સ્પીસીઝ છે, આની પર કોઈ ચાર્જ નથી બતાવ્યો, કોઈ ચાર્જ નથી બતાવ્યો તો તમારે આ બે વસ્તુ ધ્યાન રાખવાની જરૂર નથી. સીધું જ કે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન જેટલા છે એટલો તમારો Q. બટ જો હવે આવું છે કે ભાઈ NO3 માઇનસ, આવા કેસની અંદર શું કરશો તો કે નેગેટિવ ચાર્જ જેટલો હોય તેને ઉમેરવાનો, અને કદાચ આવું હોય NH4 પ્લસ અને પોઝિટિવ ચાર્જ ધરાવતી કોઈ સ્પીસીઝ હોય તો જેટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો બાદ કરવાનો. તો શું લખ્યું મેં? કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકી જેટલો નેગેટિવ ચાર્જ હોય એટલો ઉમેરવાનો અને જેટલો પોઝિટિવ ચાર્જ હોય તેટલો બાદ કરવાનો, તો તમને ફાઇનલી Q મળશે. આ Q મળશે. ટોટલ ઇલેક્ટ્રોન્સ કેટલા ગણતરીમાં કામે લગાડવાના છે તે લખો. ચાલો, ઓકે. તો હવે આપણે આટલા નિયમોને ધ્યાનમાં રાખીને હવે આપણે સ્ટ્રક્ચર તરફ જઈએ છીએ. આ શું થઈ ગયું? આ તમને અત્યાર સુધી બધી માહિતી આપી કે ભાઈ આટલી બાબતોને ધ્યાનમાં રાખજો. જે ચોપડીની અંદર અદ્ધર આપેલું છે એ પ્રમાણે કરવા જશો તો તમે માત્ર ને માત્ર સ્કૂલિંગની એક્ઝામ સુધી તમારું નોલેજ આ ટોપિકમાં કવર થશે. બટ હવે જો આટલા ટોપિક્સને માઇન્ડમાં રાખશો તો લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં જો કોમ્પિટિટિવ એક્ઝામમાં મેં કીધું તે પ્રમાણે ઓલ્ટરનેટિવલી એક ક્વેશ્ચન લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાંથી આવે છે. તો લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાંથી 4 માર્ક્સ આપણે છોડવાના નથી. અને મેં તમને ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનમાં પણ કીધેલું છે કે આ લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો મારી દ્રષ્ટિએ. ક્લિયર વાત? ચલો તો જઈએ આગળ. ઓકે, તો હવે હું તમને એવું કહું છું કે ઓક્સિજનનું શરૂઆત કરીએ એક નાના મોલિક્યુલથી. ઓક્સિજનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવો. O2 નું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવો. ઓકે, બંને ઓક્સિજન જ છે. હવે બંને ઓક્સિજન છે એટલે આમાં સેન્ટ્રલ એટમ કયો એની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે બંને ઓક્સિજન જ છે, કોઈ પણ સેન્ટ્રલ એટમ હોઈ શકે છે. ઓકે, હવે જ્યારે સૌથી પહેલી વાત ક્યુની ગણતરી કરવાની. ક્યુની ગણતરી કરવા માટે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન ગણવાના. તો કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન છે. હા. ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 8 છે બંનેનો. હા. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p4 થશે. હા. બીજાની પણ 1s2 2s2 2p4 થશે. હા. સંયોજકતા ઇલેક્ટ્રોન કયા હતા? કે આ સૌથી છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન. 4 ને 2 6, આના 6 6 + 6 12. તો ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 12 થયા. તો ક્યુની વેલ્યુ 12 થઈ. 12 ઇલેક્ટ્રોન્સ છે ટોટલ. સંયોજકતા ઇલેક્ટ્રોન 12 છે. પહેલી વાત થઈ ગઈ ગણતરીની. ઓકે, આગળ શું ગણીશું? તો કે આગળ હવે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન ગણવાના છે. બોન્ડ પેરના ઇલેક્ટ્રોન ગણવાના છે. બોન્ડ પેરના ઇલેક્ટ્રોન કેટલા તે ગણવાના છે. તો શું કરવાનું? એક ઓક્સિજન લખી, બીજો ઓક્સિજન લખીને આવી રીતે એક બંધ બતાવી દેવાનો. પહેલા તો એક જ બંધ બતાવવાનો. ઓકે, બોન્ડ પેરના ઇલેક્ટ્રોન કેટલા હતા? કે 2 * બંધની સંખ્યા. 2 * બંધની સંખ્યા. બંધ હંમેશા એક જ બતાવવાનો પહેલા, તો 1 એટલે 2 ઇલેક્ટ્રોન થયા. તો બોન્ડ પેરના ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન થયા. હવે લોન પેરના ઇલેક્ટ્રોન કેટલા? લોન પેરના ઇલેક્ટ્રોન કેટલા? કઈ રીતે? તો કે ટોટલ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન કે જે Q જેટલા હતા એમાંથી બોન્ડ પેરના ઇલેક્ટ્રોનને માઇનસ કરી દો એટલે લોન પેરના ઇલેક્ટ્રોન મળે. ટોટલ ઇલેક્ટ્રોન હતા 12, જેમાંથી બોન્ડ પેરના ઇલેક્ટ્રોન હતા 2, માઇનસ કરી દીધા એટલે 10 ઇલેક્ટ્રોન મળ્યા કે જે લોન પેરના ઇલેક્ટ્રોન થયા. ઓકે, તો બોન્ડ પેરના ઇલેક્ટ્રોન તો ઓલરેડી આપણે અહીંયા મૂકી દીધા. જો આ બંધ બન્યો એટલે અહીંયા આનો એક ઇલેક્ટ્રોન હશે, આનો એક ઇલેક્ટ્રોન હશે.
ઓકે, એટલે આપણે લખેલા જ છે કે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન 2 છે. કઈ રીતે? આનો એક અને આનો એક. લોન પેરના ઇલેક્ટ્રોન 10 આવ્યા. હવે લોન પેરના જે 10 ઇલેક્ટ્રોન આવ્યા, આ લોન પેરના ઇલેક્ટ્રોન સૌથી પહેલા કોને આપવાના? કોર્નર એટમને આપવાના. હવે અહીંયા તો કંઈ કોર્નર એટમ જેવું છે જ નથી. ઓકે, સૌથી પહેલા આપણે કોર્નર એટમને આપવાના. અહીંયા તો કોઈ કોર્નર એટમ જેવું છે જ નથી. એટલે હું શું કરું? 10 ઇલેક્ટ્રોન જે છે, જે બંધ બનાવવામાં ભાગ નથી લેતા, જે લોન પેર સ્વરૂપે રહે છે, તો આ 1 2 આપણે 10 ઇલેક્ટ્રોન આવ્યા લોન પેરના. તો જોજો હવે 1 2 3 4 5 6, પછી આ 7 અને 8, આનું અષ્ટક પૂરું. આ તો ઓલરેડી બોન્ડ પેરના ઇલેક્ટ્રોન હતા. આનું અષ્ટક પૂરું થઈ ગયું. ઓક્સિજનનું ચેક કરો. 1 2 3 4 5 6, 7 અને 8. આ કયા ઇલેક્ટ્રોન મૂકું છું હું? લોન પેરના. અને આ કયા ઇલેક્ટ્રોન છે? બોન્ડ પેરના. આ 2 ઇલેક્ટ્રોન બોન્ડ પેરના છે અને 1 2 3 4 5 6 જે લોન પેરના છે. તો બોન્ડ પેર અને લોન પેરના ઇલેક્ટ્રોન થઈને આનું અષ્ટક પૂરું થઈ ગયું. હા, બાજુવાળા ઓક્સિજન પર આવી જાઓ. આપણે લોન પેરના 10 ઇલેક્ટ્રોન વાપરવાના છે, જે પૈકી આપણે 1 2 3 4 5 6 વાપરી કાઢ્યા. હજુ બીજા કેટલા બાકી છે? 4 વાપરવાના બાકી છે. તો 1 2 3 4 લોન પેરના ઇલેક્ટ્રોન પતી ગયા. ટોટલ લોન પેરના ઇલેક્ટ્રોન પતી ગયા. ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. લોન પેરના 10 ઇલેક્ટ્રોન પતી ગયા. બોન્ડ પેરના 2 ઇલેક્ટ્રોન જે અહીંયા બંધ બનાવવામાં ભાગ કામે લગાડી દીધા છે. ઓકે, શું બંને ઓક્સિજનના અષ્ટક પૂરા થયા છે? હવે ચેક કરો. આ બાજુના ઓક્સિજનનું અષ્ટક તો પૂરું થઈ ગયું. 1 2 3 4 5 6 7 8. ઓકે, શું આ બાજુના ઓક્સિજનનું અષ્ટક પૂરું થયું છે? 1 2 3 4 5 6. ના, આ બાજુના ઓક્સિજનનું અષ્ટક પૂરું નથી થયું ભાઈ. તો શું કરીએ હવે? હવે જ્યારે અષ્ટક પૂરું નથી થતું ત્યારે તમે આ લોન પેરના ઇલેક્ટ્રોનને મેં લખેલું હતું દ્વિબંધ અથવા ત્રિબંધ બનાવવામાં પણ કામે લગાડી શકો છો. તો એક કામ કરીએ, આ 2 ઇલેક્ટ્રોન્સ જે અહીંયા છે, લોન પેરવાળા ઇલેક્ટ્રોન્સ, તેને આપણે અહીંયા મૂકી દઈએ દ્વિબંધ બનાવવામાં. તો આ 2 ઇલેક્ટ્રોનને ઉઠાવીને અહીંયા મૂકી દઈએ તો શું થઈ જશે? અહીંયા એક દ્વિબંધ બતાવી દઈએ. આ જ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. જુઓ, દ્વિબંધ કરી દીધો આપણે. આ અહીંયાથી ગયા અને અહીંયા ગોઠવાઈ ગયા. તો શું હવે બંને ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું? 1 2 3 4 બંધ બની જાય, ભાગીદારી થઈ જાય એટલે તો હવે આ ઇલેક્ટ્રોન આનો પણ છે અને આનો પણ છે. બંધ બની જાય એટલે હવે આ ઇલેક્ટ્રોન્સ આના પણ છે અને આ બંને ઇલેક્ટ્રોન્સ આના પણ છે. તો ગણો 1 2 3 4 5 6 7 8. આ ખુશ થઈ ગયો. આનું અષ્ટક પૂરું. હા, અહીંયા વાત કરીએ. 1 2 3 4 5 6 7 8. આ બધા ઇલેક્ટ્રોન્સ આના પણ કહેવાય. હવે ભાગીદારી થઈ ગઈ ને? ઓકે, તો આનું પણ અષ્ટક પૂરું થઈ ગયું. બંને ખુશ થઈ ગયા. તો ફાઇનલી આ થયું O2 નું લુઈસ ડોટ સ્ટ્રક્ચર, કે જેમાં 2 ઓક્સિજન વચ્ચે હવે ખબર પડી કે ડબલ બોન્ડ છે અને બંને ઓક્સિજન પાસે આ રીતે લોન પેર પણ રહેલી છે. બંને ઓક્સિજનના અષ્ટક પણ પૂરા થયેલા છે. તો ફાઇનલી ઓક્સિજનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર આ થયું O2 નું. કરો, હટી જાઓ, કરો. ચલો ભાઈ, તો આગળ જઈએ. હવે હું કહું કે પાણીના અણુ માટેનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવો મને. પાણીના અણુ માટેનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવો. પાણીનો અણુ એટલે H2O. પાણીના અણુ માટેનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવો. ચાલો, તો પહેલાં તો હું ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન ગણી લઈશ. તો ઓક્સિજનના ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? ઓક્સિજનના ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? ઓક્સિજનના ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 1s2 2s2 2p4 પહેલી કક્ષા K, બીજી કક્ષા L, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન 4 ને 2 6 ઇલેક્ટ્રોન. હવે એક ઓક્સિજન છે અને 2 હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન પાસે કેટલા હતા? કે 1s1 એટલે એક હાઇડ્રોજન પાસે 1. એવા 2 હાઇડ્રોજન છે ને, તો બીજા હાઇડ્રોજન પાસે પણ 1s1 એટલે આનો પણ 1. તો ટોટલ 6 ને 7 ને 8
ટોટલ 8 ઇલેક્ટ્રોન થવાના. તો અહીંયા ક્યુની વેલ્યુ કેટલી આવશે? ક્યુની વેલ્યુ આવશે 8 ઇલેક્ટ્રોન્સ. 8 ઇલેક્ટ્રોન્સ. ક્લિયર? ચાલો હવે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન્સ ગણવાના છે. તો શું કરવાનું? સેન્ટ્રલ એટમ કોણ આની અંદર? સેન્ટ્રલ એટમ કોણ? ઓક્સિજન કે હાઇડ્રોજન? હવે વાત થઈ સેન્ટ્રલ એટમ કોણ? તો કે જે ઓછી સંખ્યામાં છે તે સેન્ટ્રલ એટમ. તો ઓક્સિજન તમારો સેન્ટ્રલ એટમ. બાજુમાં 2 હાઇડ્રોજન મૂકી દઈએ. ઓકે, આ મૂકી દીધા. ઠીક છે? ઓકે, 2 બંધ બતાવી દીધા. ઓકે, સિંગલ બંધ જ બતાવવાના. પહેલા તો સિંગલ બંધ જ બનાવવાના. તો એક ઓક્સિજન સાથે મેં 2 હાઇડ્રોજનને સિંગલ બંધથી બતાવી દીધા. એટલે હવે અહીંયા ટોટલ બંધની સંખ્યા કેટલી થઈ? આ એક બંધ, આ બીજો બંધ. બંધની સંખ્યા 2 થશે. એટલે 2 ઇન્ટુ બંધની સંખ્યા 2 એટલે 4 ઇલેક્ટ્રોન્સ. ટોટલ બોન્ડ પેર ઇલેક્ટ્રોન્સ 4 થવાના. એમ પણ તમે જોઈ શકો છો, આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન. ઓકે ને? તો ટોટલ 4 ઇલેક્ટ્રોન થવાના. હા, લોન પેરના ઇલેક્ટ્રોનની ગણતરી કરવી છે. તો ટોટલી જે ટોટલ ઇલેક્ટ્રોન હતા 8 ઇલેક્ટ્રોન, એમાંથી બોન્ડ પેરના ઇલેક્ટ્રોન એટલે કે 4 ઇલેક્ટ્રોનને માઇનસ કરીશું તો આપણને મળશે લોન પેરના ઇલેક્ટ્રોન. તો લોન પેરના ઇલેક્ટ્રોન કેટલા રહેશે? અહીંયા 8 ઓછા 4 એટલે 4 ઇલેક્ટ્રોન રહેશે. હવે આ લોન પેરના ઇલેક્ટ્રોન શું કરે? લોન પેરના ઇલેક્ટ્રોન ક્યાં તો લોન પેર સ્વરૂપે રહે, ક્યાં તો જો જરૂર હોય તો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ બનાવવામાં મદદ કરે, અષ્ટક રચના પૂર્ણ ના થતી હોય ત્યારે. તો આપણે હવે જોઈએ અહીંયા કે H2O ના કેસમાં શું કોર્નર એટમ કયો? કોર્નર એટમ છે આપણો હાઇડ્રોજન. હાઇડ્રોજનનું બીજા બધા પરમાણુઓ અષ્ટક રચના પૂર્ણ કરે, પણ હાઇડ્રોજન ડુપ્લેટ રચના પૂર્ણ કરે. અહીંયા હાઇડ્રોજનનું ડુપ્લેટ પૂર્ણ થઈ ગયું છે. 1 2. હા, આ હાઇડ્રોજનનું ડુપ્લેટ પૂર્ણ થઈ ગયું છે. 1 2. હા, તો હાઇડ્રોજનને વધારાના લોન પેરના ઇલેક્ટ્રોન આપવાની જરૂર નથી. તો હવે કોને આપીએ આ લોન પેર? હાઇડ્રોજનને જરૂર નથી. હાઇડ્રોજન કહેશે મારું પેટ ભરાઈ ગયું છે, મારું ડુપ્લેટ પૂર્ણ થઈ ગયું છે, મને જરૂર નથી આ લોન પેરની ઇલેક્ટ્રોન. ઓક્સિજન કહેશે મને આપો ને યાર, મારું અષ્ટક પૂરું નથી થયું હજુ. ઓક્સિજનનું અષ્ટક પૂરું થયું છે. ગણો કેટલા છે? 1 2 3 4 જ છે ને ઓક્સિજન પાસે. ઓક્સિજનને 4 જ ઇલેક્ટ્રોન છે, બીજા 4 ખૂટી રહેલા છે. ઓક્સિજનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોન ખૂટી રહેલા છે. તો આવી રહ્યા આ લોન પેરના 4 ઇલેક્ટ્રોન યુઝ કરી લો. જોઈ લો હવે ઓક્સિજનનું અષ્ટક આ લોન પેરવાળા 4 ઇલેક્ટ્રોન મેં અહીંયા આપી દીધા. 1 2 3 4. તો શું ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું? 1 2 3 4 5 6 7 8. હા, ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું. તો આ થઈ ગયું પાણીનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. પાણીનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. હવે કેટલાક કદાચ જો તમે સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યા પર ભણી ગયા છો તો કદાચ એમ નહીં કહેતા કે પાણીના અણુનો આકાર તો સાહેબ કોણીય છે એટલે સ્ટ્રક્ચરને આમ લખવું જોઈએ આપણે. હજુ આપણે આકાર સુધી નથી પહોંચ્યા. આકાર સુધી આપણે નથી પહોંચ્યા, એના શેપ સુધી આપણે નથી પહોંચ્યા. એ શેપ ઉપર જ્યારે જઈશું ત્યારે આપણે આ થિયરી શીખવાની છે, VSEPR થિયરી. અને VSEPR થિયરી શીખ્યા પછી આપણે શેપની વાત કરીશું. અત્યારે માત્ર લુઈસ ડોટ સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ. લુઈસના સ્ટ્રક્ચરમાં આકાર વિશેની કોઈ વાત નથી થતી. આ આકારવાળી વાત આપણે કરીશું જ્યારે આપણે VSEPR થિયરીને શીખીશું. અત્યારે માત્ર સ્ટ્રક્ચર પર ધ્યાન આપો. શેપની વાત નથી કરતા આપણે અત્યારે, કે પાણીના અણુનો આકાર કોણીય છે તો એની વાત આપણે અત્યારે નથી કરતા. અત્યારે ખાલી સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, લુઈસ ડોટ સ્ટ્રક્ચરની. તો એ તો ગમે તેવું બતાવી શકો છો તમે. શેપની વાત પછી કરીશું જ્યારે આ થિયરી શીખીશું ત્યારે. ઓકે, ચાલો લખી દીધું હશે. વોટર મોલિક્યુલ્સ માટેનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. હટી જાઓ, લખો. હવે હું એવું કહું કે H2O નથી ને હવે એવું કહું છું કે સપોઝ કે H3O પ્લસ આવું આપેલું છે અને એવું કહું છું કે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવો આનું H3O પ્લસનું. જાતે ટ્રાય કરો, આવડે છે? ચલો કરી ટ્રાય તમે જાતે, હું કરીને બતાવું. ઓકે, H3O પ્લસ છે, ધ્યાન રાખજો. હા, ઓકે, આ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ રાખીશ. ઓકે, આ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ રાખીશ. ઓકે,
સૌથી પહેલા ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન ગણીશું. હવે ઘડીએ ઘડી નથી ગણતો. 3 હાઇડ્રોજન છે એટલે દરેક હાઇડ્રોજન પાસે એક એક, અને ઓક્સિજન પાસે કેટલા? 6. ગણ્યા ને આપણે આગળ પણ. અત્યારે ઓક્સિજન પાસેના વેલેન્સ ઇલેક્ટ્રોન 6 અને 3 હાઇડ્રોજન છે એટલે 3 હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન. તો ટોટલ તમારા જે છે તે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થશે? 6 ને 3 9. પણ મેં તમને અત્યારે એવું કીધું કે Q ઇઝ ઇક્વલ ટુ ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન, ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન. બટ જો તમારી સ્પીસીઝની ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો એ પોઝિટિવ ચાર્જ જેટલો હોય તેને શું કરવાનું? બાદ કરવાનું. અને જો નેગેટિવ ચાર્જ હોય તો તેને ઉમેરવાનો. તો આ જગ્યા ઉપર પોઝિટિવ ચાર્જ છે તો માઇનસ કરીને અહીંયા હું લખીશ કે જેટલો પોઝિટિવ ચાર્જ છે એ પોઝિટિવ ચાર્જને ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી હું બાદ કરીશ. હમણાં 5 મિનિટ આગળના વિડીયોમાં જઈને જુઓ કે શું લખ્યું છે. આપણે ક્યુની ગણતરી કરતી વખતે જો કોઈ ચાર્જ નથી તો કોઈ પ્રોબ્લેમ નથી, જે વેલેન્સ ઇલેક્ટ્રોન આવ્યા તે. બટ જો કોઈ ચાર્જ આપેલો છે તો જો પોઝિટિવ ચાર્જ છે તો તેને માઇનસ કરો, અને ઉપર લખેલો ચાર્જ નેગેટિવ છે તો જેટલો નેગેટિવ ચાર્જ છે તેને પ્લસ કરો. તો ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન તો આપણે અત્યારે ગણ્યા. ઓક્સિજનના કેટલા? 6 અને હાઇડ્રોજનના 3 હાઇડ્રોજન છે એટલે 3, તો 6 ને 3 9 થવાના. ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન તો 9 થવાના. પણ પોઝિટિવ ચાર્જ કેટલો છે? 1. તો માઇનસ 1 પોઝિટિવ ચાર્જ છે. એક પોઝિટિવ ચાર્જ છે જેને માઇનસ કરવાનું ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી, એટલે 8 આવ્યા. તો અહીંયા તમારી ક્યુની વેલ્યુ 8 આવશે. તો અહીંયા હું લખીશ કે Q ઇઝ ઇક્વલ ટુ 8 ઇલેક્ટ્રોન્સ. આવું લખીશ. સમજ પડશે? ઓકે, ક્લિયર? આ પ્લસ છે એટલે +1 સમજીએ. જો +2 હોતે તો અહીંયા આપણે 2 લખતે, જો 3 હોતે તો આપણે અહીંયા 3 લખતે. ઓકે, ખાલી પ્લસ લખેલું છે, એટલે આપણે +1 લખ્યું. ચાલો, ઓકે, ક્લિયર? આટલી વાત સમજી ગયા કે ક્યુની વેલ્યુ કઈ રીતે લાવ્યા આપણે આ. હવે વાત ચાલશે બોન્ડ પેરના ઇલેક્ટ્રોનની. તો H3O આપેલું છે આપણને, H3O આપેલું છે. હવે આ જવા દો, મારે H3O માટે તમને ગણતરી બતાવી છે ને, H3O પ્લસ. તો H3O પ્લસ છે, જેના માટે સેન્ટ્રલ એટમ કયો? સેન્ટ્રલ એટમ ઓક્સિજન. લખી દઉં ઓક્સિજન. હા. કોર્નર એટમ કયા હતા? કે હાઇડ્રોજન. તો 1 2 3 આવું લખી જ દેવાનું. H H H. કેટલા બંધ? 1 2 અને 3 બંધ. 2 ઇન્ટુ બંધની સંખ્યા 3 એટલે 6 ઇલેક્ટ્રોન બોન્ડ પેરમાં યુઝ થયા. ટોટલ કેટલા છે? 8, જેમાંથી 6 યુઝ થઈ ગયા બોન્ડ બનાવવામાં. તો લોન પેરના ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? તો કે ભાઈ ટોટલ 8 હતા, જેમાંથી 6 યુઝ થઈ ગયા, તો 2 ઇલેક્ટ્રોન્સ લોન પેરના ઇલેક્ટ્રોન તરીકે બચ્યા. હવે લોન પેરના ઇલેક્ટ્રોનને પહેલા કઈ જગ્યા ઉપર આપવાના? તો કે લોન પેરના ઇલેક્ટ્રોનને પહેલા કોર્નર એટમના અષ્ટક પૂર્ણ કરવા માટે, કે જો હાઇડ્રોજન હોય તો ડુપ્લેટ પૂર્ણ કરવા માટે વાપરવાના. પણ હાઇડ્રોજન અહીંયા એવું કહેશે કે આઈ એમ ઓકે, અમારા 3 ડુપ્લેટ પૂર્ણ થઈ ચૂકેલા છે. આ હાઇડ્રોજનનું પણ ડુપ્લેટ પૂર્ણ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો એકચ્યુઅલી કે આ એક ઇલેક્ટ્રોન, 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 આ એક ઇલેક્ટ્રોન થઈ ગયા છે ને. દરેક હાઇડ્રોજન પાસે 2 2 2 ડુપ્લેટ રચના પૂર્ણ થઈ ગઈ છે. તો હાઇડ્રોજન કહેશે કે હવે અમારે વધારાની જરૂર નથી. પણ ઓક્સિજન કહેશે યાર હજુ મારું અષ્ટક પૂરું નથી થયું. ગણો તો ઓક્સિજન પાસે 2 ને 2 4 ને 2 6 થયા. હાઇડ્રોજનને જરૂર નથી, ઓક્સિજનને જરૂર છે. તો આ જે 2 ઇલેક્ટ્રોન છે લોન પેરના, તે ઓક્સિજનને આપી દઈએ તો ઓક્સિજન પણ ખુશ થઈ જાય કે નહીં? 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયું ઓક્સિજનનું અષ્ટક પૂરું. હા, ક્લિયર વાત આટલી? ઓકે, તો આ વાત થઈ ગઈ આપણા H. પણ હવે આ પ્લસ ચાર્જનું શું કરીએ? આની ઉપર જે પ્લસ ચાર્જ છે તે પ્લસ ચાર્જનું શું કરીએ? તો મેં તમને એવું લખાવેલું છે કે પ્લસ ચાર્જને હંમેશા કોને આપવાનો? તો કે પ્લસ ચાર્જ હંમેશા સેન્ટ્રલ એટમ ઉપર મૂકી દેવાનો. તો હવે અહીંયા સેન્ટ્રલ એટમ કયો છે? ઓક્સિજન. તો H3O પ્લસની ઉપર રહેલો આ પ્લસ ચાર્જ
કઈ જગ્યા પર મૂકવાનો? સેન્ટ્રલ એટમ ઉપર, એટલે અહીંયા હું પ્લસ લખી દઈશ. તો આ પરફેક્ટ સ્ટ્રક્ચર થયું આખું કોનું? H3O+ નું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. સેન્ટ્રલ એટમની ઉપર જ પ્લસ ચાર્જ બતાવવાનો. માઇનસ ચાર્જ હોતે તો તે કોર્નર એટમ ઉપર બતાવતે. જો માઇનસ ચાર્જ હોતે તો તે કોર્નર એટમ ઉપર બતાવતે, પણ પ્લસ ચાર્જ છે તો તેને સેન્ટ્રલ એટમની ઉપર જ બતાવવાનો, એટલે ઓક્સિજનની ઉપર મેં પ્લસ ચાર્જ બતાવ્યો. આ થઈ ગયું H3O+ નું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. લખો. ચલો, ક્લિયર? ઓકે. બીજું એક ઉદાહરણ લઈશ આ જ રીતે સમજાવવા માટે. આજે કંઈ બાકી નહીં રહેવા દઉં, અને કદાચ જો ફોર્મલ ચાર્જની વાત આજે ન કરી શકીએ આપણે, ફોર્મલ ચાર્જની વાત જો આજે નહીં કરી શકીએ તો આના માટેનો બીજો વિડીયો પણ બનાવીશ, લુઈસ સ્ટ્રક્ચર પાર્ટ 2. લુઈસ સ્ટ્રક્ચર પાર્ટ 2 એક બીજો વિડીયો બનાવીશ, પણ ધીમે ધીમે શાંતિથી શીખીશું. ઓકે ને? ચાલો, મારે બતાવવું છે તમને આગળ. સપોઝ કે NH4+ નું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવો, આવું કીધેલું છે. NH4+, એમોનિયમ કેટાયન. ઓકે, તો મારે શું ગણવાનું? પહેલાં વેલેન્સ ઇલેક્ટ્રોન ગણવાના. ફટાફટ ગણીશું. નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3, પહેલી K, પછી L, 3 ને 2 5 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 5. હાઇડ્રોજન 4 વખત છે. એક હાઇડ્રોજન પાસે 1 હોય તો 4 હાઇડ્રોજન પાસે કેટલા હશે? 4 હશે. ડાયરેક્ટ લખી દો. હવે એક હાઇડ્રોજન પાસે 1 તો 4 હાઇડ્રોજન પાસે 4, 5 ને 4 9 ઇલેક્ટ્રોન. તો ટોટલ અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થવાના? 9 ઇલેક્ટ્રોન થવાના. આ જગ્યા ઉપર 9 ઇલેક્ટ્રોન થવાના. ટોટલ Q બરાબર 9 ઇલેક્ટ્રોન થવાના. બટ આ જગ્યા પર પણ તો પોઝિટિવ ચાર્જ છે. NH4 ની ઉપર પ્લસ લખેલું છે, તો શું કરીશું? માઇનસ કેટલો પોઝિટિવ ચાર્જ છે? પ્લસ લખેલું છે એટલે +1 સમજવાનું. તો માઇનસ કેટલો પોઝિટિવ ચાર્જ છે? 1. તો Q ની વેલ્યુ કેટલી? 8 ઇલેક્ટ્રોન થશે આ જગ્યા ઉપર. Q ની વેલ્યુ કેટલી થશે? 8 ઇલેક્ટ્રોન થશે આ જગ્યા ઉપર. ઓકે, તો Q ની વેલ્યુ 8 ઇલેક્ટ્રોન છે જ. ઓકે, હા, અહીંયા 8 ઇલેક્ટ્રોન છે જ, લખેલા જ છે 8 ઇલેક્ટ્રોન. ચાલો, બાકીની વસ્તુ જવા દઉં છું. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હા, હવે શું કરીશું? આટલી ખ્યાલ આવી ગયા હશે. ચાલો, શું કરીશું હવે? તો હવે આપણે બતાવીશું સેન્ટ્રલ એટમ કયો? નાઇટ્રોજન કે હાઇડ્રોજન? બેમાંથી કોણ સેન્ટ્રલ એટમ? જે ઓછી સંખ્યામાં છે તે સેન્ટ્રલ એટમ. નાઇટ્રોજન અહીંયા આપણો સેન્ટ્રલ એટમ છે. 1 2 3 4 4 હાઇડ્રોજન છે ને? હા, તો 1 2 3 4 થઈ ગયા 4 બંધ. ઓકે, સિંગલ બંધ જ બતાવવાના પહેલા તો. ઓકે, હવે કેટલા બંધ બતાવ્યા? 4. એટલે હવે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન એટલે 2 × બંધોની સંખ્યા 4, એટલે 4 દુ 8 ઇલેક્ટ્રોન્સ. ટોટલ ઇલેક્ટ્રોન્સ કેટલા હતા? 8 ઇલેક્ટ્રોન્સ. જે પૈકી બોન્ડ બનાવવામાં કેટલા વપરાઈ ગયા? 8 ઇલેક્ટ્રોન્સ. તો અહીંયા 8 - 8 લોન પેર 0 થઈ ગયા. આ જગ્યા ઉપર કોઈ લોન પેરના ઇલેક્ટ્રોન્સ નથી. અને એમ પણ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન, બધા હાઇડ્રોજનના ડુપ્લેટ પૂર્ણ થઈ ચૂકેલા છે. થઈ ચૂકેલા છે? હા, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય ભાઈ, જોઈ લો. બધા હાઇડ્રોજનના ડુપ્લેટ પૂર્ણ થઈ ચૂકેલા છે. હા, અને નાઇટ્રોજનનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું છે. જુઓ, સેન્ટ્રલ એટમ 1 2 3 4 5 6 7 8. હાઇડ્રોજન પણ ખુશ, નાઇટ્રોજન પણ ખુશ. બટ આ પોઝિટિવ ચાર્જનું શું કરીએ? કોને આપીએ આ પોઝિટિવ ચાર્જ? પોઝિટિવ ચાર્જ હંમેશા સેન્ટ્રલ એટમને આપવાનો. તો આ નાઇટ્રોજન પર લખી દઈશ હવે અહીંયા પ્લસ ચાર્જ. પતી ગઈ વાત. આ થઈ ગયું NH4+ કેટાયનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. ક્લિયર વાત છે? ઓકે, લખો. વિડીયોને પોઝ કરો અને લખો. ચલો. ઓકે,
ચાલો જઈએ આગળ. હવે એક માઇનસ ચાર્જ વાળું ઉદાહરણ લઈએ. એક માઇનસ ચાર્જ વાળું ઉદાહરણ લઈએ. ચાલો ધ્યાનથી, આ તો કામ લાગશે એટલે આને રહેવા દો. ઓકે, એક માઇનસ ચાર્જ વાળું કોઈ ઉદાહરણ લઈએ. ચાલો મારે બતાવવું છે NO3 માઇનસ. NO3 માઇનસ માટે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવો એવું આપણને કીધેલું છે. તો સૌથી પહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન ગણીશું. નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 5. મારે હવે કહેવાની જરૂર નથી. નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5. ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? તો કે ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના. નાઇટ્રોજન 1 વાર છે, ઓક્સિજન 3 વાર છે. તો એક ઓક્સિજન પાસે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન, તો 3 ઓક્સિજન છે. 3 ઓક્સિજન પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન થશે? 6 તાલી 18 ઇલેક્ટ્રોન થશે. ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થશે? 5 ને 18 એટલે 19 20 21 22 23 ઇલેક્ટ્રોન ટોટલ થશે. Q ઇઝ ઇક્વલ ટુ 23 ઇલેક્ટ્રોન થવાના. બટ હજુ નેગેટિવ ચાર્જ છે. હવે નેગેટિવ ચાર્જ હોય તો શું કરવાનો? ઉમેરવાનો. તો હજુ આપણે લખીશું Q ઇઝ ઇક્વલ ટુ ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન, ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન, ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન. નેગેટિવ ચાર્જ છે એટલે ઉમેરીએ છીએ એટલે પ્લસ. કેટલો નેગેટિવ ચાર્જ છે? કશું માઇનસ લખેલું છે એટલે 1 સમજવાનું. તો નેગેટિવ ચાર્જ કેટલો છે? તો કે 1. હવે અહીંયા પાછું -1 નથી લખવાનું. સમજો, -1 નથી લખવાનું, ચાર્જની આંકડો લખવાનો છે. અહીંયા તમારે -1 નથી લખવાનું. અહીંયા તમારે નેગેટિવ ચાર્જ કેટલો યુનિટનો છે? તો કે 1 યુનિટનો છે, તો 1 લખ્યું. સપોઝ કે આ જગ્યા ઉપર -2 લખેલું હોતે તો અહીંયા તમે શું લખતે? 2 લખતે. ઓકે, જેટલો નેગેટિવ ચાર્જ એટલા યુનિટ ઉમેરવાના, જેટલો પોઝિટિવ ચાર્જ એટલા યુનિટને બાદ કરવાના ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી. તો ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે જે આપણા 23 આવશે તે વત્તા જે નેગેટિવ ચાર્જ છે તે. પણ નેગેટિવ ચાર્જમાં તમારે સિમ્બોલ નથી લખવાનો માઇનસ કે પ્લસ એવું. ઓકે, ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન 23 આવ્યા વત્તા નેગેટિવ ચાર્જ કેટલો છે? NO3 માઇનસ લખેલું છે એટલે 1 યુનિટનો છે. 1 યુનિટ એટલે વત્તા 1. અહીંયા મેં -1 નથી લખ્યા, ખાલી 1 યુનિટ લખવાનો છે. 1 યુનિટ, 2 યુનિટ, 3 યુનિટ. 23 ને 1 24 ઇલેક્ટ્રોન. તો આ થઈ ગયો તમારો Q, જે અહીંયા લખીશું 24 ઇલેક્ટ્રોન. ચલો આટલું ક્લિયર? લખતા જજો. હવે આટલું ક્લિયર છે, લખી લો. લખાઈ ગયું? ઓકે. હવે NO3 માઇનસ છે. શું કરીશું? નાઇટ્રોજનની સાથે 3 ઓક્સિજન. પહેલા તો સિંગલ બંધ બનાવીશું. સિંગલ બંધ, સિંગલ બંધ, સિંગલ બંધ. પહેલા તો સિંગલ બંધ બનાવીશું. ઓકે, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. ઓકે, આટલી વાત પહેલા. તો બોન્ડ પેરના ઇલેક્ટ્રોન્સ કેટલા? તો કે 2 ગુણ્યા બંધોની સંખ્યા કેટલી? 1 2 અને 3. 6 ઇલેક્ટ્રોન્સ બંધ બનાવવામાં વપરાયા. આ 1, આ 2, જુઓ, આ 3, આ 4, આ 5, આ 6 થાય ને 6 ઇલેક્ટ્રોન. ઓકે, હવે લોન પેરના ઇલેક્ટ્રોન તો 24 ઓછા 6, ટોટલ 24 ઓછા 6, 24માંથી 6 જાય તો કેટલા? 18 ઇલેક્ટ્રોન્સ બચશે કે જે લોન પેરના ઇલેક્ટ્રોન કહેવાશે. 18 ઇલેક્ટ્રોન જે બચશે જેને લોન પેરના ઇલેક્ટ્રોન કહીશું. હવે લોન પેરના ઇલેક્ટ્રોન ઉપર પહેલો અધિકાર કોનો? કોર્નરના એટમનો.
લોન પેરના ઇલેક્ટ્રોન ઉપર પહેલો અધિકાર કોનો? કોર્નરના એટમનો. કોર્નરના એટમોનું અષ્ટક પૂરું થઈ જાય અને પછી પણ જો વધે તો સેન્ટ્રલ એટમને આપવાનું. પણ પહેલો અધિકાર કોનો? કોર્નરના એટમનો. તો કોર્નર એટમ કોણ છે? અહીંયા ઓક્સિજન છે. સેન્ટ્રલ એટમ કોણ છે? નાઇટ્રોજન છે. ઓકે, જે ઓછી સંખ્યામાં છે તે સેન્ટ્રલ એટમ ને જે વધારે સંખ્યામાં છે તે કોર્નરના એટમ. તો કોર્નર એટમ ઓક્સિજન છે. હવે મારે આ 18 ઇલેક્ટ્રોનને વાપરવાના છે કઈ જગ્યા ઉપર? કોર્નરના એટમનું અષ્ટક પૂરું કરવા માટે. તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થઈ ગયા ને? 18. ઓકે, 3 ઓક્સિજનનું અષ્ટક પૂરું. 3 ઓક્સિજનનું અષ્ટક પૂરું ગણો. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 3 ઓક્સિજન ખુશ. બટ નિયમ એવું કહે છે કે સેન્ટ્રલ એટમનું પણ તો અષ્ટક પૂરું થવું જોઈએ ને. અહીંયા સેન્ટ્રલ એટમ નાઇટ્રોજનનું અષ્ટક પૂરું નથી થતું. જે સ્ટાર્ટિંગમાં મેં તમને નિયમો લખાવેલા એમાં લખાવેલું હતું કે સેન્ટ્રલ એટમનું અષ્ટક પૂર્ણ થવું જ જોઈએ, કમ્પલસરી છે. સેન્ટ્રલ એટમ અષ્ટકનો નિયમ તોડી શકે છે. ક્યારે? કે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એને છૂટ છે, પણ મિનિમમ 8 ઇલેક્ટ્રોન તો આવવા જ જોઈએ સેન્ટ્રલ એટમ ઉપર. સેન્ટ્રલ એટમનું અષ્ટક ફરજિયાત પૂરું થવું જ જોઈએ. 8 કરતાં વધારે હોય તો પ્રોબ્લેમ નથી તેને, પણ 8 તો થવા જ જોઈએ. અહીંયા તમારો નાઇટ્રોજન સેન્ટ્રલ એટમ છે અને આ સેન્ટ્રલ એટમનું અષ્ટક પૂરું નથી થતું. જુઓ 1 2 3 4 5 6 નાઇટ્રોજનના 6 જ ઇલેક્ટ્રોન થયા. તેનું અષ્ટક રચના પૂર્ણ નહીં થઈ. આ જગ્યા ઉપર નાઇટ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થતી નથી. તો હવે શું કરશે આ નાઇટ્રોજન અષ્ટક રચના? તો કમ્પલસરી પૂરી કરવી જોઈએ. તો મેં તમને કીધેલું કે આ લોન પેરનો યુઝ કઈ જગ્યા ઉપર થાય? ક્યાં તો તે આ રીતે લોન પેર સ્વરૂપે રહેશે દરેક ઓક્સિજન પર, ક્યાં તો લોન પેરનો બીજો પણ એક યુઝ છે ને કે જો જરૂર પડે, જે જગ્યા ઉપર જરૂર પડે એ જગ્યા ઉપર આ લોન પેર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ બનાવવામાં પણ તો યુઝ થાય છે. 3માંથી કોઈ પણ એક ઓક્સિજન પકડી લો. આ તમને જે ગમે તે, આ અથવા આ તમને જે ગમે તે 3માંથી કોઈ પણ એક ઓક્સિજન પકડી લો અને તેની જે આ લોન પેર છે એ લોન પેરને દ્વિબંધ બનાવવામાં કામે લગાડી દો. તો આ 2 ઇલેક્ટ્રોનને હવે જે લોન પેરના ઇલેક્ટ્રોન હતા, આ લોન પેરના ઇલેક્ટ્રોનને અહીંયાથી હટાવી દઉં. જો બરાબર ધ્યાનથી, આ લોન પેરના ઇલેક્ટ્રોન જે છે 3માંથી કોઈ પણ ઓક્સિજન પકડી શકો છો. આ લોન પેરના જે 2 ઇલેક્ટ્રોન છે તેને અહીંયાથી હટાવી દઉં અને આ જગ્યા ઉપર બંધ બનાવવામાં કામે લગાવી દઉં. અહીંયાથી હટાવ. આ ઓક્સિજનને હજુ પણ કોઈ ફરક પડ્યો? આ ઓક્સિજનનું અષ્ટક હજુ પણ પૂરું જ છે. જુઓ 1 2 3 4 5 6 7 8 બંધ બની જાય એટલે તો ઇલેક્ટ્રોન આના પણ કહેવાય ને આના પણ કહેવાય. તો 1 2 3 4 5 6 7 8 આ ઓક્સિજનનું અષ્ટક હજુ એમનું એમ જ છે, પણ હવે નાઇટ્રોજનનું પણ અષ્ટક પૂરું થઈ ગયું. જુઓ 1 2 3 4 5 6 7 8. કેમ કે હવે આ ઇલેક્ટ્રોન્સ જે છે તે આના પણ છે ને આના પણ છે, તો નાઇટ્રોજનનું પણ હવે તો અષ્ટક પૂરું થઈ ગયું. હા, ક્લિયર? ઓકે, પાક્કું? ચાલો, તો હવે બધા જ એટમ્સના અષ્ટક પૂરા થઈ ગયા. કોર્નર એટમના પણ પૂરા થઈ ગયા, સેન્ટ્રલ એટમનું પણ પૂરું થઈ ગયું. હવે વાત રહી કે આ માઇનસ ચાર્જ, NO3 ની ઉપર જે માઇનસ ચાર્જ હતો તે કોને આપવાનો? સાહેબ તમે એવું અત્યારે કીધું કે પોઝિટિવ ચાર્જ હોતે તો સેન્ટ્રલ એટમ ઉપર લખી દેતે, પણ નેગેટિવ ચાર્જ છે તો નેગેટિવ ચાર્જને કોર્નરના એટમ ઉપર આપવાનો. હવે કોર્નર એટમ તરીકે આપણી પાસે ઓક્સિજન છે. અહીંયા હું નંબર આપી દઉં. પહેલા નંબરનો ઓક્સિજન, બીજા નંબરનો ઓક્સિજન અને ત્રીજા નંબરનો ઓક્સિજન. હવે આ માઇનસ ચાર્જ કોને આપીએ? શું માઇનસ ચાર્જ પહેલા નંબરના ઓક્સિજનને આપીએ તો સાચું સ્ટ્રક્ચર છે આપણું? શું આ માઇનસ ચાર્જ બીજા નંબરના ઓક્સિજનને આપી દઈએ? માઇનસ ચાર્જ લખી દઉં અહીંયા, માઇનસ ચાર્જ અહીંયા લખી દઉં તો આ આપણું સાચું સ્ટ્રક્ચર છે? ક્વેશ્ચન માર્ક.
કે શું આ માઇનસ ચાર્જને આ ત્રીજા નંબરના ઓક્સિજન પર લખી દઈશ તો આ સ્ટ્રક્ચર સાચું થશે. મેં કીધું ને જો હવે અહીંયા અષ્ટકના નિયમ તો પાલન થઈ ગયું, અષ્ટકના નિયમોનું પાલન થઈ ગયું. હવે JEE વાળા એ જ કરશે કે અહીંયા તમે જોશો તો અષ્ટક રચના તો બધી પૂરી થઈ ગઈ છે. લુઈસ ડોટ સ્ટ્રક્ચર અષ્ટક રચના પૂરી થઈ ગઈ છે. લુઈસ ડોટ સ્ટ્રક્ચર મુજબ અહીંયા બધા જ એટમોના અષ્ટક પૂરા થઈ ગયા છે. બટ હજુ આ માઇનસ ચાર્જ બાકી છે. તો હું 3 ઓપ્શન બતાવી દઉં કે આવું એક સ્ટ્રક્ચર તમને આપીશ. પહેલા ઓપ્શનમાં અને માઇનસ ચાર્જ અહીંયા રાખીશ. સેમ આવું સ્ટ્રક્ચર રાખીશ અને માઇનસ ચાર્જ અહીંયા રાખીશ. સેમ આવું સ્ટ્રક્ચર રાખીશ અને માઇનસ ચાર્જ અહીંયા રાખીશ. અને પછી પૂછીશ કે આ 3માંથી કયું વધારે સાચું છે, અથવા ચોથું ઓપ્શન રાખીશ અને એવું પૂછીશ કે આપેલ તમામ સાચા છે. બોલો, સમજ પડે છે? હવે કેવી રીતે નક્કી કરવાનું કે આ 3માંથી કયું સાચું? અહીંયા માઇનસ ચાર્જ મૂકીએ તે સાચું, અહીંયા માઇનસ ચાર્જ મૂકીએ તે સાચું, કે અહીંયા માઇનસ ચાર્જ મૂકીએ તે સાચું? પોઝિટિવ ચાર્જ હોતે સેન્ટ્રલ એટમ પર મૂકી દેતે, પિક્ચર પૂરું. બટ નેગેટિવ ચાર્જ છે તો નેગેટિવ ચાર્જ કોર્નરના એટમને આપવાનો છે. તો કઈ જગ્યા પર નેગેટિવ ચાર્જ મૂકીએ? અહીંયા મૂકીએ, અહીંયા મૂકીએ કે અહીંયા મૂકીએ? તો એના માટે હવે તમારે શીખવાનું છે ફોર્મલ ચાર્જ. ફોર્મલ ચાર્જ જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખીશું, કેમ કે ફરી પાછો આ વિડીયોને અપલોડ કરવામાં તકલીફ પડશે આપણને, ખૂબ લાંબો થઈ ગયો તો. ફોર્મલ ચાર્જ આ ટોપિકને અહીંયા અટકાવીએ છીએ. અહીંયાથી આ ટોપિક નેક્સ્ટ વિડીયોમાં સ્ટાર્ટ કરીશ. ઓકે, આ ટોપિકને અહીંયાથી આ જ ઉદાહરણથી સ્ટાર્ટ કરીશ અને ફોર્મલ ચાર્જ વિશે શીખીશું. તો ખબર પડશે કે માઇનસ ચાર્જ આ ઓક્સિજન પર, આ ઓક્સિજન પર કે આ ઓક્સિજન પર. ક્લિયર? નેક્સ્ટ વિડીયો અહીંયાથી જ કન્ટિન્યુ ચાલશે. ઠીક છે? ચાલો, તો ફોર્મલ ચાર્જથી આપણો આ ટોપિક અધૂરો રહેશે જે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો અને નિયમો બરાબર ધ્યાનમાં રાખો. હજુ આની અંદર ઘણી નવી વાતો શીખવાની છે. હજુ આની અંદર ઘણી નવી વાતો શીખવાની છે આપણે. ઓકે, હજુ ફરી પાછો નેક્સ્ટ વિડીયો 40 થી 50 મિનિટનો આ ટોપિક પર રહેશે. ચાલો, મળીએ.